પછી આજનો પ્રોગ્રામ? આજની ગુરુ પૂર્ણિમા નિમિત્તે તારીખ 21/7/2024ના રોજ અમારા બેળાવા ગામમાં સદગુરુ દાદુરામ મહારાજની ગુરુગાદી આવેલી છે. તદુપરાંત સાથે મથુરામ મહારાજ, ગુરુ હિંમતરામ મહારાજ, શંકરરામ મહારાજ અને વર્ષોથી અમારા બેળાવા ગામમાં પેઢીથી ગુરુ પૂર્ણિમાનો પર્વ ધામધૂમથી ઉજવાય છે. છતાં દર વર્ષે પણ દર મહિને પણ ગુરુ પૂર્ણિમા એ કોઈ પણ પૂનમ હોય તો બેળવાના ક્ષત્રિય સમાજ, આજુબાજુનો સમાજ સાથ સહકાર આપે છે અને વર્ષે દર વર્ષે આ સાથ સહકાર વધતો જાય છે. યુવા પેઢી પણ અમારી સાથે છે અને અમે ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે જે સાથ સહકાર મળી રહ્યો છે એ બદલ પબ્લિકનો, આજુબાજુ ક્ષત્રિય સમાજનો, આજુબાજુના પરા વિસ્તારનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. ગુરુ પૂર્ણિમા ખરેખર ગુરુજીના, વડીલોના, મા બાપના આશીર્વાદ લેવાનો એક પર્વ છે. આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણામાં જે કંઈ દોષો છે એને દૂર કરી અને સદગુરુના જે સુવાક્યો છે, સદગુરુજીના જે આપણને આશીર્વાદ છે એ આપણે લઈએ અને આપણે ધન્યતા અનુભવીએ. ગુરુજીને અમારી પ્રાર્થના, સદગુરુ દાદા માટે પ્રાર્થના, ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભાર કે અમને આવી શક્તિ આપતા રહે અને અમારા બેળવા ગામમાં દર વર્ષે આવો ગુરુ પૂર્ણિમા દાદુરામ મહારાજનું નામ ચારે બાજુ પંકાય છે અને પંકાતું રહે. અને અત્યારે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે બેળવા ગામમાં દાદુરામ મહારાજનો ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે સંસ્કાર મેળવ્યો છે, આ યુવાનોને મારી એક વિનંતી છે. જય બોલું છું, બધા જોડથી જય બોલો. લો સદગુરુ દાદુરામ, ગુરુ મથુરામ, શંકરરામ, ગુરુ હિંમતરામ. આપણે અમારા બેળવા ગામમાં આવ્યા, અમારા બેળવા ગામ વિશે, અમારી ગુરુગદા વિશે તમે અમને સાંભળ્યા અને જે આપણે તમારી ચેનલમાં લીધું એ બદલ અમે આપણી ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યતા અનુભવીએ છીએ.